ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે યુનિટ નંબર 3ના ક્વેશ્ચન આન્સર જોવાના છે. પેજ નંબર 25 ઉપર પેરેગ્રાફ નંબર 1. એની પહેલાં પેજ નંબર 24 ઉપર પ્રશ્ન નંબર 10 યુનિટ નંબર 2નો 10 આપેલો છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન માય બેસ્ટ ફ્રેન્ડ. અત્યારે એક્ઝામની અંદર તમારે પેરેગ્રાફ રાઇટિંગ પૂછાવાનું નથી, એટલા માટે એ વસ્તુ તમારે છોડી દેવાની છે. પેરેગ્રાફ 1 પ્રશ્ન નંબર 1. હવે મોહન એન્ડ હિઝ વીણા લેસન તમે રીડ કરી જ લીધો હશે અને ટ્રાન્સલેશન પણ લખી લીધું હશે. મોહન નામની એક વ્યક્તિ છે જે સંગીતકારોના ફેમિલીની અંદર એનો જન્મ થાય છે. ધીમે ધીમે પોતે પણ સંગીત પ્રિય બને છે અને જુદી જુદી ઇન્સ્ટ્રુમેન્ટથી માહિતી મેળવી એનાથી માહિતીગાર થઈ અને પોતે એ વગાડવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીથી એની લાઈફની અંદર ઘણું બધું સ્ટ્રગલ આવે છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડે છે, જે વસ્તુ એ પરફોર્મ કરે છે, એના માટે એને પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના મત મળે છે. કોઈ વ્યક્તિઓ એને સારું કહે છે ને કોઈ વ્યક્તિ એની ટીકા ટિપ્પણી કરે છે. પણ એમાંથી એ જે ટીકા ટિપ્પણી થાય છે એ ટીકા ટિપ્પણીની અંદરથી એક પોઝિટિવ વસ્તુ છે એ પોતે લે છે અને એમાંથી દરેક વાદ્ય ભારતીય વાદ્ય એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા જ વાદ્યોનો એ પોતે અભ્યાસ કરે છે. એની અંદર જે જે સ્પેશિયાલિટી છે, જે આસ્પેક્ટ છે, એના સારા સારા પાસાઓ છે, આ બધું જ મિક્સ કરીને પોતે એક ઇન્સ્ટ્રુમેન્ટની રચના કરે છે. એ છે મોહન વીણા. અને આ પરફોર્મન્સના લીધે તે ખૂબ મોટો સંગીતકાર બને છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળતો સંગીતને લગતો એવોર્ડ, જેને ગ્રેમી એવોર્ડ કહેવામાં આવે, આ એવોર્ડ છે એને પ્રાપ્ત થાય છે. આટલી સ્ટોરી છે, બરાબર. હવે પ્રશ્ન આપણે પહેલો જોઈએ. હાઉ કેન યુ સે, તમે કઈ રીતે કહી શકો ધેટ કે મ્યુઝિક વોઝ મોહન્સ બ્લડ. મ્યુઝિક એટલે કે સંગીત મોહનના લોહીમાં હતું. તમે કઈ રીતે કહી શકો કે સંગીત મોહનના લોહીમાં હતું? તો આપણે જવાબ એ રીતે લખી શકીએ કે હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારોના પરિવારમાં જન્મ્યા હતા અને એટલા માટે જ મ્યુઝિક છે એને વારસાની અંદર મળેલું હતું. તો લખીએ આપણે જવાબ. મ્યુઝિક વોઝ in Mohan's blood because he was born a family of musician. And he grew up, મોટો થયો, with musicians. તે સંગીતકારોના પરિવારમાં જન્મ્યો અને સંગીતકારોના પરિવાર સાથે જ મોટો થયો. બીજો પ્રશ્ન. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન. મોહનને ઇનિશિયલી શરૂઆતથી જ વોટ વોઝ શાની તાલીમ આપવામાં આવી? તો આપણને જો ઉપર બીજી લીટીમાં આપેલું છે હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. તો એની અંદરથી આપણને એક જ લીટીમાં જવાબ પૂછેલો છે, તો માત્ર જવાબ શું આવશે? વોકલ મ્યુઝિક. વોકલ એટલે કે મોઢેથી વગાડાતું સંગીત, એને કહેવાય વોકલ મ્યુઝિક.
મોહન વોઝ initially trained with vocal music. પ્રશ્ન 3. Which instruments did Mohan play? Instruments વાદ્યો આપેલું છે એટલે બે જવાબ આવશે. તો કયા કયા આવશે જુઓ. સૌથી પહેલાં તો એણે વાયોલિન વગાડ્યું અને ત્યાર પછીથી એણે સિતાર વગાડ્યું. સૌથી પહેલાં હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન એટલે પહેલાં વાયોલિન આવશે. વેન હી વોઝ અબાઉટ 10 જ્યારે તે 10 વર્ષના હતા હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર એટલે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સિતાર આવશે. લખીએ આપણે હી પ્લેડ સિતાર એન્ડ વાયોલિન. ચોથો પ્રશ્ન. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years? તો છેલ્લી લીટીની અંદર he was also trained in it and played it for about 3 years. એને 3 વર્ષ સુધી શું વગાડ્યું? તો કે સિતાર. લખીએ જવાબ. મોહન પ્લેડ સિતાર. પછી જે પ્રશ્નમાં આપેલું છે એ જ આવશે અબાઉટ 3 years. પછી પેરેગ્રાફ નંબર 2. પ્રશ્ન નંબર 1 એક જ આપેલો છે. વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર? ક્યારે મોહન ગિટાર પ્રત્યે આકર્ષણ ધરાવવા લાગ્યો? તો પહેલી લીટીની અંદર જુઓ, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ઇટ વોઝ ધેન અને ત્યાર પછીથી ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ અને ત્યાર પછીથી તેના જીવનની અંદર ગિટાર પ્રવેશ્યું. તો આ લીટીની અંદરથી આપણે આપણો જવાબ શું લેવાનો છે? વેન વોઝ. તો જ્યારે જર્મન લેડી છે એ એના ફેમિલીની અંદર પ્રવેશી રોકાવા માટે આવી ત્યારે છે આ ભાઈ એ ગિટાર શીખવાનો એણે પ્રયત્ન કર્યો. તો જવાબ કઈ રીતે આવશે? વેન અ જર્મન લેડી when a German lady came to stay with his family to learn music from his father. Alpaviram. Mohan was attracted to guitar. આટલો પૂરો જવાબ તમારે લખવો ફરજિયાત છે. રેડી? પાઠની વાક્યરચના થોડીક હાર્ડ છે એટલે 2 વખત જવાબ છે પહેલાં તમારે સેટ કરી લેવાનો માઇન્ડની અંદર, પછી જવાબ છે લખવો. પછી પેરેગ્રાફ 3 પ્રશ્ન 1. વોટ ડીડ મોહન્સ આંટી સે? તો છેલ્લી લીટીમાં આપેલું છે જુઓ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર? અપ્રૂવ એટલે કે પરવાનગી આપવી. આમ જોઈએ તો અપ્રૂવ એટલે ખાતરી આપી આવું થાય. અહીંયા એનો અર્થ થોડોક ચેન્જ થઈ જાય છે. તો મોહનના કાકીએ શું કીધું? તો મોહનના કાકીએ એવું કીધું કે તારા પિતા છે એ આના માટે રાજી થશે નહીં. આપણને અહીંયા પ્રશ્ન વાક્ય આપેલું છે, આપણે એને ફેરવી અને વિધાન વાક્યની અંદર જવાબ છે લખવાનો થાય. તો સૌથી પહેલાં તો મોહન્સ આંટી અને સેનો થઈ જશે સેડ, સંયોજક તરીકે આવી જશે ધેટ.
મોહન આંટી સેડ ધેટ. આટલું ક્લિયર? હવે આગળ જુઓ. કોના પપ્પાની વાત થાય છે? તો કે મોહનના, એટલે શું આવશે? હિઝ ફાધર. હવે નકાર વાક્ય બનાવવાનું છે. આપણને ડુ યુ નો આથી જવાબ આપ્યો છે એટલે ડઝ નોટ આપ્યું છે. આપણે એને લખીએ એટલે થઈ જશે ભૂતકાળ. ડીડ નોટ અપ્રૂવ of his love for ગીતા. મોહનના કાકીએ કહ્યું કે તેના પિતા એટલે કે મોહનના પિતા ડીડ નો અપ્રૂવ રાજી હતા નહીં. ઓફ હિઝ લવ ફોર ગિટાર તેના ગિટાર પ્રત્યેના પ્રેમ માટે અથવા તેને ગિટાર ગમે છે એના માટે એના પપ્પા છે એ રાજી નહોતા. આવું મોહનની કાકીએ કીધું. બીજું, વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર. ગિટાર વિશે એક પરિવારના સભ્યએ શું કહ્યું? તો ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ which on the instrument do more and forever. આ લીટી છે એ જવાબ તરીકે આવશે. એક ફેમિલી મેમ્બરે એને એવું કીધું કે જે ડીપનેસ, જે ઊંડાઈ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં છે એવી આ ગિટારની અંદર હશે નહીં, કારણ કે ગિટાર છે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એ રીતે જવાબ છે આપણે લખવાનો થાય. લખીએ આપણે જવાબ 2. A family member એક જ મેમ્બરની વાત છે એટલે એક વચન. said about the guitar that the guitar did not have the effect એટલે અસર which Indian instrument have. ભારતીય વાદ્યમાં જે અસર છે તે અસર ગિટારમાં ન હતી. And it was not from India. અને તે ભારતનું વાદ્ય પણ નથી. પ્રશ્ન 3. What was practiced in Mohan's family? મોહનના પરિવારમાં સાનો મહાવરો કરવામાં આવતો હતો? તો પહેલી લીટીની અંદર અવર્સ ઇઝ અ ફેમિલી, અમારો એક પરિવાર છે. વેર કે જ્યાં સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. સિતાર પછી છે વોકલ્સ એટલે કે મોઢેથી વગાડાતા વાદ્ય. ફોર એક્ઝામ્પલ વાંસળી, ફ્લૂટ આપણે લઈએ તો એ મોઢેથી વગાડી શકાય તેવું વાદ્ય છે. પછી ક્લાસિકલ વાયોલિન, સિતાર, વાયોલિન અને મોઢેથી વગાડાતા વાદ્યનો મહાવરો છે એ મોહનના પરિવારમાં કરાવાતો હતો. સિતાર સીધો આપણે જવાબ જ લખીએ. સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન are practiced in Mohan's family. પછી પેરેગ્રાફ નંબર 4.
વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની માતાએ શું કર્યું? તો જુઓ પેરેગ્રાફની અંદર પહેલી લીટીમાં બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આ તમારો જવાબ છે, પણ આપણે એને વાક્ય રચનાની અંદર ચેન્જીસ કરીને પછી લખવો પડે. તો મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ, આટલું પહેલાં લખી લઈએ આપણે. મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ. હવે એના પછી એન્ડ ડિક્લેર્ડ ધેટ, and declared that he should follow his heart's desire. પ્રશ્ન 2. Why was મોહન overjoyed? શા માટે મોહન અત્યંત આનંદિત થઈ ગયો? એના પિતા એને સહકાર આપવા માટે રાજી થયા, આટલા માટે મોહન છે એ આનંદિત થઈ ગયો. મોહન was overjoyed because his father started supporting him. Question number 3. What did Mohan decided to do? મોહને શું કરવાનો નિર્ણય કર્યો? તો જુઓ ત્રીજી લીટીની અંદર he was overjoyed and decided to modify this western instrument. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાય એટલે કે ફેરફાર કરી અને પોતાનું એક વાદ્ય એને બનાવવાનો નિર્ણય કર્યો. પ્રશ્ન ડીડથી છે. આ પાઠની અંદર મોટા ભાગના પ્રશ્નો, લગભગ બધા જ પ્રશ્નો ભૂતકાળમાં છે. બધાનો જવાબ છે તમારે ફરજિયાત ભૂતકાળમાં લખવાનો થશે. સેન્ટેન્સ થોડીક પેટર્ન છે અઘરી છે એટલે જોઈને લખવાનું. મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. એને જેની અંદર ફેરફાર કરવો છે એ વાદ્ય કયું હતું? ગિટાર. ગિટાર છે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એની અંદરથી સારા સારા પાસાઓ એને લઈ અને એક ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ છે એની રચના એને કરવાની છે. પછી એણે એવું કર્યું કે વાદ્ય ભલે ભારતીય હોય પણ એની અંદરના જે પાસાઓ છે, એની અંદર જે વિશેષતાઓ છે, આ બધી જ વિશેષતાઓ છે એ પશ્ચિમી વાદ્ય સાથે મેળ ખાતી હોય. એટલે એને જે વસ્તુથી ગમે છે, એને જે વસ્તુથી પ્રેમ છે, કોની સાથે? તો કે ગિટાર સાથે. એને ગિટાર વગાડવું બહુ ગમે છે, એને સિતાર નથી ગમતું. તો એ વસ્તુ પણ એના પપ્પા રાજી નહોતા. એ વસ્તુ પણ બની જાય અને પોતાના એક નવા વાદ્યની રચના થાય તો એના માટે પણ એને વિશ્વ તરફથી ખ્યાતિ મળે. આવું એણે નક્કી કર્યું. ચોથો પ્રશ્ન. વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર? મોહને ગિટાર સાથે શું કરવાનો નિર્ણય કર્યો? છેલ્લેથી બીજી લીટી. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. આ જવાબ છે આવશે. મોહન tried to make the guitar suitable for playing
પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. પેરેગ્રાફ 5 પ્રશ્ન 1. What did Mohan's brother, sister and nephews do at the gathering? Gathering એટલે મેળાવડો. મેળાવડાની અંદર મોહનના ભાઈ, મોહનની બહેન અને ભત્રીજાઓએ શું કર્યું? તો જુઓ બીજી લીટીની અંદર, ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, પછી જે આપણને બ્રેકેટની અંદર આપેલું છે એ નથી લખવાનું, પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આટલો જવાબ છે એ આવશે. બરાબર, અડધો પ્રશ્ન એ જ તમારો અડધો જવાબ છે. માત્ર 2 જ શબ્દ તમારે એડ કરવાના છે. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ. નેફ્યુઝનો સ્પેલિંગ ખાસ યાદ રાખવો. પ્લેડ મ્યુઝિક on their classical instruments. બીજું, what did Mohan wish? મોહન શું ઈચ્છતો હતો? તો જુઓ છેલ્લી લીટીની અંદર આપેલું છે, there was a great appreciation Mohan's to express his wish to perform. મોહનને પણ પરફોર્મ કરવાની ઈચ્છા હતી. મોહન wished to perform on the guitar. પ્રશ્ન પેરેગ્રાફ 6 ની અંદર પહેલો, what did a relative tell મોહન? મોહનને એક સંબંધીએ શું કહ્યું? પહેલી જ લીટીની અંદર, you need to work very hard with the new instrument. તો જ્યાં યુ છે ત્યાં શું આવી જશે? હી. કોને પરફોર્મન્સ કરવાની, પ્રેક્ટિસ કરવાની છે? તો કે મોહને. એના માટેનું સર્વનામ છે he. A relative told Mohan that he needed to work very hard with the instrument. તેણે વાદ્ય સાથે ખૂબ મહેનત કરવાની જરૂરિયાત છે, આવું એણે એક સંબંધીએ કીધું. What did the other relative tell Mohan? તો જુઓ, one of the relatives said, બીજી લીટીની અંદર, if it were the sitar, you would have been in competition with your brother and sister. જો તે પણ સિતાર વગાડ્યું હોત તો આજે તું તારા ભાઈ અને બહેનની હરીફાઈમાં આવી શક્યો હોત. આ જવાબ છે આપણે લખવાનો છે. The other relative ટેલનું થઈ જશે told. Told that if it were the sitar, પેરેગ્રાફની અંદર તમને ઈટ પછી વેર આપેલું છે. જનરલી આપણે જોઈએ તો સિતાર એક વચન છે
અને એના માટે વોઝ આવવો જોઈએ. ઇટ વોઝ ધ સીતાર, આ રીતે જવાબ આવવો જોઈએ. પણ ટેક્સ્ટબુકની અંદર એ વેર જ છે અને અહીંયા વેર જ છે, એટલે આપણે એની અંદર કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો. નકર અહીંયા વોઝ આવે. ઇટ વોઝ ધ સીતાર, આ સીતાર એક વચન છે, એના માટે વેર આવે નહીં. બરાબર. ચાલો જવાબ છે આપણે પૂરો કરીએ. ઇટ વેર ધ સીતાર અલ્પવિરામ હી વુડ have been in competition with his brother and sister. અહીંયા સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ નંબર 7 થી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી ગુડ બાય.